હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે કાયદાકીય કોઈ પણ નવી માહિતી હોય કે એલએલબી એડમિશન પ્રક્રિયા હોય કે પછી એલએલબી સબ્જેક્ટને લઈને કોઈક નવી ઇન્ફોર્મેશન હોય, એ દરેક માહિતી શેર કરતા હોઈએ છીએ. અને ટૂંક સમયમાં પરીક્ષા આવવાની હોય તે અગાઉ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની પણ ચર્ચા કરતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતા. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ જો વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો. તો આજના વિડીયોમાં આપણે તમારી એલએલબી સેમેસ્ટરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું, જેમાં આજનો સબ્જેક્ટ છે કોન્સ્ટિટ્યુશન લો ભાગ 2, એટલે કે ભારતીય બંધારણ ભાગ 2માં જે તમારા સબ્જેક્ટ તરીકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમને પૂછાઈ શકે છે એવા ક્વેશ્ચનની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ ક્વેશ્ચન જે તમને એલએલબીના સબ્જેક્ટ તરીકે તમને આ સેમિસ્ટરમાં પૂછાઈ શકે છે આ સબ્જેક્ટમાં, તે છે આર્ટિકલ 368 હેઠળ બંધારણમાં સુધારો કરવા માટેની પદ્ધતિ તથા બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા વિશે વિગતવાર સમજાવો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે ભારતના બંધારણની જોગવાઈઓના સંદર્ભમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના સ્થાનની ચર્ચા અને સમીક્ષા કરો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે ભારતના બંધારણ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વૈધાનિક સંબંધો વિશે ચર્ચા કરો. 4 નંબરનો ક્વેશ્ચન છે નાણાં ખરડો એટલે શું? નાણાં ખરડો પસાર કરવાની પ્રક્રિયા સમજાવો. 5 નંબરનો ક્વેશ્ચન છે રાજી ખુશીનો સિદ્ધાંત સમજાવો અને જાહેર સેવકોને મળતા બંધારણીય રક્ષણ વિશે નોંધ લખો. 6 નંબરનો ક્વેશ્ચન છે વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાતો, નિમણૂક, બદલી અને હોદ્દાઓ પરથી દૂર કરવા માટેની બંધારણીય જોગવાઈ સમજાવો. 7 નંબરનો ક્વેશ્ચન છે સંઘીય ન્યાયતંત્રનું માળખું અને સત્તાઓની વિગતવાર ચર્ચા કરો. 8 નંબરનો ક્વેશ્ચન છે ભારતીય બંધારણ હેઠળ કટોકટીની જોગવાઈ પર વિગતવાર નોંધ લખો. 9 નંબરનો ક્વેશ્ચન છે રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિને ઉપલબ્ધ વિવિધ પ્રકારની સત્તાઓ વિશે વિગતવાર સમજાવો. આ પ્રકારે તમને સબ્જેક્ટમાંથી લોંગ ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને આ સબ્જેક્ટમાંથી હવે આપણે ચર્ચા કરીએ છીએ જે તમને શોર્ટ નોંધ લખો એમ કરીને પૂછાઈ શકે છે. તેમાં ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે ચૂંટણી પંચ. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના નાણાકીય સંબંધો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે પક્ષાંતર વિરોધી ધારાના હેતુઓ અને તેના મહત્વની જોગવાઈઓને સમજાવો. 4 નંબરનો ક્વેશ્ચન છે કેસ લોને સમજાવો. તેમાં તમને એક કેસ લો ઇમ્પોર્ટન્ટ છે જે પૂછાઈ શકે એવો છે, તે છે SR બોમ્બાઈ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ લો જે તમે તૈયાર કરશો તો આવનારી યુનિવર્સિટીની પરીક્ષામાં આ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની તૈયારી તમને ઉપયોગી નીવડશે. તો આવા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દરેક સબ્જેક્ટના ક્વેશ્ચન મેળવવા માટે, કાયદાકીય નાની મોટી ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને જો હજુ સુધી તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમતા હોય તો એક નાની એવી લાઇક કરજો ને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ શેર કરજો, જેથી એમને પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે માહિતી મળી શકે. તો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.